ઘરથી તો હિંમત કરીને બહાર નીકળ્યો છે થોડી વાર, કેમ કે અત્યારે થોડી વાર વરસાદ બંધ રહ્યો હતો. વરસાદ થોડા છાંટા તો આવે જ છે, પરંતુ બહુ નથી પલાળી એવા. તો થોડી વાર આપણે ખેતરમાં આંટો મારવા હું આવ્યો તો જો ઘરથી થોડો દૂર આપણે જ્યાં મોટો ખેતર રહ્યું ત્યાં, તો ત્યાં આપણે જે અડદ વાવેલા રહ્યા અને પાછળ જુઓ તમને પાણી ભરેલું પણ દેખાતું જ હશે. તો જુઓ તમે આટલું કંઈક પાણી ભરેલું છે અત્યારે આપણા ખેતરમાં. આ થોડો ટેબાવાળો વિસ્તાર છે, ઊંચાણવાળો વિસ્તાર, એટલે આ જગ્યાએ તમને નહીં દેખાતું, પરંતુ નીચાણવાળા વિસ્તારમાં તમે જુઓ અહીંયા પાણી ભર્યું છે. અને આમાં તમે જુઓ અડદ દેખાતા જ હશે. આપણે જ્યાં એરંડા વાવવાનો તે ભાગ હતો, જે પલ્લું લગાવેલું હતું ત્યાં, તો જો તમે આવડા અડદ છે તો ત્યાં પાણી ભરવું, ત્યાં અડદના છોડ ડૂબી ગયા છે. ત્યાં તો બધા અડદના છોડ ડૂબી ગયા હશે. અને જો આપણે જમીન થોડીક સારી છે, રેતાળ જમીન છે, એટલે પાણી વધારે ટકતું નથી, પાણી શોષી લે છે જમીન. એટલે કે જો કારીતર જમીન હોય તો આ પાણી રહ્યું હોય 3-4 દિવસ આવીને આમ ભર્યું રહે, પાણી અંદર શોષે જ નહીં કારીતર જમીન હોય તો. પરંતુ આપણી જમીન તો રેતાળ છે, તમને જો બતાવો કેટલી પોચી જમીન છે. તો એટલે આપણે ખેતરમાં વધારે પાણી નથી ટકતું. હમણાં પાણી તે રહ્યું તે અત્યારે જો તમને એટલું દેખાયું, પરંતુ કલાક પછી તે પાણી થોડું થઈ જશે જો વરસાદ ના આવ્યો તો. કેમ કે જો પાણી વધારે દિવસ તેમાં ભરવું રહે તો આપણે અડદના છોડ હજી નાના છે અને પાણીમાં ડૂબી ન રહે તો છોડ બરી જાય. પરંતુ આપણી જમીન થોડીક પોચી છે અને રેતાળ છે, એટલે પાણી તો વધારે નહીં ટકે. પરંતુ વરસાદ વધારે આવ્યો તો હજી પાણીનું લેવલ વધશે અને જે આ જગ્યાએ પાણી ભરેલું દેખાયું તે વધારે પણ ભરાઈ શકે. અત્યારે તો વરસાદ નથી આવતો, થોડો છાંટ હશે. અને અડદ તમે જો આવડા અડદ છે આપણા ખેતરમાં અત્યારે. અને હવે અડદ ભરતા હતા, હવે 3-4 દિવસ જો વરસાદ ના આવ્યો તો અડદ તો બધા જ આખા ખેતરના ભરી જાત. પરંતુ વરસાદ આવી ગયો એટલે સારું કહેવાય. અને બધા કહેતા હતા કે અલ્લીની અસર છે, આ વર્ષ થોડુંક ભારે થઈ શકે, ખેડૂતો માટે દુષ્કાળ પડે એવી પણ શક્યતા છે. તો ભગવાન આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. જો 2 દિવસ પહેલાં ખેતરમાં ધૂળ ઉડતી હતી, તમને બ્લોગમાં પણ મેં તમને બતાવ્યું હતું. આપણા આ ખેતરમાં અડદના છોડ ભરતા હતા અને આજે જો તમે પાણી ભર્યું છે અંદર. તો કુદરતને જ્યારે આલુ હશે ત્યારે તો તે એટલું હાલ છે કે તમે ધરાઈ જશો. તો અત્યારે જો એવી પરિસ્થિતિ છે કે વધારે વરસાદ જો આવ્યો તો આપણા ખેતરમાં વધારે ટાઈમ પાણી ભરી રહ્યું તો આપણા અડદના છોડ ભરી પણ શકે. પરંતુ વાંધો નહીં તેનો, તો કેમ કે આપણે જમીન થોડીક સારી એવી રેતાળ છે, એટલે પાણી તો અંદર વધારે ટકતું નથી અને આપણી જમીન પાણી ચૂસી લેશે. અને હું તમને આપણી ખેત તલાવડીમાં પાણી બતાવું કે પાણી કેટલું ભરાણું છે. કેમ કે જો કેનાલના પાણીની આવક પણ ચાલુ છે અને ઉપરથી વરસાદનું પણ પાણી આવ્યું છે. તો મેં આગળના બ્લોગમાં તમને પાણી બતાવ્યું હતું, તેનાથી વધારે પાણી અત્યારે ભરાઈ ગયું છે આપણી ખેત તલાવડીમાં. તો ચલો હું તમને ત્યાં પણ જઈને બતાવું કે કેટલા લેવલ ઉપર પાણી આવ્યું છે આપણે ખેત તલાવડીમાં. તો જો આટલું કાંઈક આપણી ખેત તલાવડીમાં પાણી ભરાયેલું છે. તમે જો આટલા લેવલ સુધી કાંઈક આવી ગયું છે. તો અહીંયા હું ઊભો છું અને અહીંયા છે પાણી. તો આપણે જ્યારથી ખેત તલાવડી ગારી ત્યારનું તો આ લેવલથી તો હજુ સુધી પાણી ભરાણું જ નથી. તો ચલો અહીંયાથી જલ્દીથી દૂર હટી જઈએ, કે આપણને તરતા નથી આવડતું. જો પગ લપસીને અંદર જઈએ તો ખેલ ખતમ થઈ જશે.